16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી પેટલાદ ખાતે કરાઈ। ડેન્ગ્યુ દિવસ અંતર્ગત પેટલાદ મુકામે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના એકેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર રાજેશ પટેલ તથા તાલુકા આરોગ્ય કચેરીનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટર પેટલાદનો સ્ટાફ હાજર રહ્યો હતો। આ રેલીની શરૂઆત ખોડિયાર મંદિરથી કરવામાં આવી હતી અને પેટલાદના જુદા જુદા વિસ્તારોમાં ડેન્ગ્યુ રોગ અટકાવવા માટે જરૂરી પ્રચાર અને પ્રસાર રેલી દ્વારા કરવામાં આવ્યો હતો। ડેન્ગ્યુ રોગ અટકાવવા માટે તમામ લોકોના સહકારની જન ભાગીદારી દ્વારા મદદરૂપ થવા જાણકારી આપી રેલીમાં પેટલાદ તાલુકા અધિકારીશ્રીઓ તેમજ સુપરવાઇઝરશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાષ્ટ્ર કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો। દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના પેટલાદ મુકામે ડેન્ગ્યુ જનજાગૃતિ અર્થે એક રેલીનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસ પેટલાદ અને અર્બન હેલ્થ સેન્ટર પેટલાદના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન કરેલ છે। ડેન્ગ્યુ એ એડિસ મચ્છરથી ફેલાતો ચેપી વાયરસથી થતો રોગ છે। ડેન્ગ્યુનો ફેલાવો અટકાવવો હોય તો એડિસ મચ્છરની ઉત્પત્તિ અટકાવવી પડે। મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે જ્યાં પાણી ભરાઈ શકે, ચોખ્ખા પાણી ભરાઈ શકે એવી કોઈ પણ જગ્યા હોય, પછી એ ઘરમાં હોય, ઘરની અંદર હોય, ઘરની ધાબામાં હોય, ઘરની આસપાસમાં હોય, એવી તમામ જગ્યાઓની સાફ સફાઈ થવી જોઈએ અને તો જ મચ્છરનું પ્રમાણ ઘટશે। મચ્છરનું પ્રમાણ ઘટશે તો ડેન્ગ્યુનું પ્રમાણ ઘટશે। માટે આજની જે થીમ છે એમાં અમે સૌ નાગરિકોને સહભાગી થવા અને લોક સહકારથી જ ડેન્ગ્યુને આપણે નાથી શકીશું, નિયંત્રણ કરી શકીશું એવો સ્પષ્ટ મેસેજ આજના આ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે અમે આરોગ્ય તંત્ર, તમામ નાગરિકો, તમામ સરકારી કચેરીઓ, તમામ હોસ્પિટલો, તમામ શાળા કેમ્પસો અને તમામ મોટી ફેક્ટરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુનો ફેલાવો થઈ શકે એમ છે તેવા કેમ્પસોએ પણ પોતપોતાની જવાબદારી સમજીને સાફ સફાઈ કરવી જોઈએ અને ડેન્ગ્યુથી લોકોને બચાવવા જોઈએ। જય હિન્દ, જય ભારત।